नमस्कार, आप देख रहे हैं द हिंद 24 न्यूज और मैं हूं आपके साथ साक्षी निर्वाण। आइए नजर डालते हैं आज की कुछ बड़ी खबरों की ओर। गुजरात में नकली पुलिस अधिकारी, नकली आईएएस अधिकारी और फर्जी दफ्तरों के खुलासे के बाद अब एक नया मामला सामने आया। अहमदाबाद लोकल क्राइम ब्रांच को बड़ी सफलता मिली है, जिसमें एक ऐसे व्यक्ति को गिरफ्तार किया गया जो खुद को लाजपुर जेल का जेलर बताकर आरोपियों के परिवारों से ठगी कर रहा था। प्राप्त जानकारी के अनुसार सूरत के अडाजन क्षेत्र में ब्लैकमेलिंग केस में फंसे एक आरोपी की पत्नी को एक फोन आया। फोन करने वाले व्यक्ति ने खुद को लाजपुर जेल का जेलर बताया और जेल में अच्छी सुविधाएं दिलाने के नाम पर 15,000 रुपए की मांग की। बातचीत का ऑडियो वायरल होने पर सचिन पुलिस स्टेशन में मामला दर्ज किया गया। इस बीच अहमदाबाद लोकल क्राइम ब्रांच ने टेक्निकल जानकारी के आधार पर राजेश त्रिवेदी नामक आरोपी को दबोच लिया। उसके पास से 6 मोबाइल फोन, बैंक एटीएम कार्ड और अन्य महत्वपूर्ण सामान भी बरामद हुआ है। તારીખ 15/11/2025ના રોજ સચિન પોલીસ સ્ટેશનમાં એક ગુનો દાખલ થયેલો હતો. એમાં અજાણ્યા વ્યક્તિના વિરુદ્ધમાં ગુનો દાખલ થયેલો હતો. એ અજાણ્યો વ્યક્તિ એના મોબાઈલ ફોનથી લાજપોર જેલમાં એક અડાજણ પોલીસ સ્ટેશનના ગુનાના કામે 3 આરોપી જ્યુડિશિયલ કસ્ટડીમાં હતા. એના સગા સંબંધી પાસેથી જેલર તરીકે ઓળખાણ આપી અને એમની પાસેથી પૈસાની માગણી કરતો હતો. જે અનુસંધાને આ અજાણ્યા વ્યક્તિ વિરુદ્ધમાં ગુનો દાખલ થયેલો હતો. ગુનો દાખલ થયા પછી ગુનાની તપાસના કામે જે નંબર ઉપરથી ફોન આવતો હતો એનો CDR મેળવવામાં આવ્યા અને બીજા મુદ્દાઓ પર પણ તપાસ હાથ ધરવામાં આવી. દરમિયાન અમદાવાદ શહેરના ઝોન 2ના DCP સાહેબની LCBની ટીમ છે, એમને સ્પેસિફિક બાતમી મળેલી હતી. એ બાતમી આધારે એમણે આ આરોપી જે છે એને ઝડપી પાડ્યો હતો. આરોપીનું નામ છે રાજેશભાઈ નરેન્દ્રભાઈ ત્રિવેદી કરીને એમનું નામ છે. એ મૂળ સુરેન્દ્રનગરનો રહેવાસી છે, પણ હાલ ઈસનપુર અમદાવાદ ખાતે રહે છે. આ આરોપીની ત્યાંથી કબજો લઈ અને સચિન પોલીસ સ્ટેશનના ગુનાના કામે એની ધરપકડ કરવામાં આવેલી છે. તપાસ દરમિયાન જે માહિતી મળેલી છે અને જે આરોપીના વિરુદ્ધમાં જે ગુના દાખલ થયેલા છે એની હકીકત પણ મેળવવામાં આવેલી છે. તો આ આરોપીના વિરુદ્ધમાં ગાંધીનગર, અમદાવાદ શહેર અને અમરેલી જિલ્લાના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં ગુના દાખલ થયેલા છે. ભૂતકાળમાં આ આરોપીએ પોલીસ તરીકે ખોટી ઓળખાણ આપી, મહેસૂલના અધિકારી તરીકે ખોટી ઓળખાણ આપી અને ફૂડ સેફ્ટી ઓફિસર તરીકેની ખોટી ઓળખાણ આપી અને આ રીતના પૈસા પડાવતો હતો. એટલે આ રીતની એની મોડસ ઓપરેન્ડી જે છે. આ આરોપીએ જસ્ટ ડાયલ મોબાઈલ એપ્લિકેશનમાંથી અડાજણ પોલીસ સ્ટેશનના ટેલિફોન નંબર મેળવી અને એ ટેલિફોન નંબર ઉપર PSO જોડે વાત કરી અને PSOને એવું કહ્યું કે આ જે અડાજણ પોલીસ સ્ટેશનના જે ગુનામાં 3 આરોપીઓ પકડાયેલા છે એનો હું એડવોકેટ બોલું છું અને કેટલા વાગે આરોપીઓને રજૂ કરવાના છે એની માહિતી મેળવી. તદુપરાંત આ 3 આરોપીઓના જે સગા સંબંધીઓના મોબાઈલ નંબરની પણ માહિતી એને PSO પાસેથી મેળવેલી હતી. આ રીતના એ પ્રકારે આ માહિતી મેળવી અને એમણે જે આરોપીઓના સગા સંબંધીઓને ફોન કરી અને પૈસાની માગણી કરેલી હતી. હાલમાં ગુનાની તપાસ ચાલુ છે. બીજું કે આ જ આરોપી વિરુદ્ધમાં 18/11/2025ના રોજ મૈદરપુરા પોલીસ સ્ટેશનમાં પણ એક ગુનો દાખલ કરવામાં આવેલો છે અને એમાં પણ મોડસ ઓપરેન્ડી સેમ પ્રકારની, એટલે કે જેલના અધિકારી તરીકેની ઓળખાણ આપી અને એણે એક બીજા આરોપી કે જે જ્યુડિશિયલ કસ્ટડીમાં હતા એના સગા સંબંધી પાસેથી પૈસાની માગણી કરેલી હતી. એટલે આ સંબંધે પણ મૈદરપુરા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયેલો છે. देखते रहिए द हिंद 24 न्यूज।